હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્વામી એજ્યુકેશનમાં. આજના વિડીયો લેક્ચરમાં આપણે જોઈશું ધોરણ 10 એમાં વિષય ગણિતની અંદર ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. હવે ખૂબ જ સહેલું ચેપ્ટર છે અને ખૂબ જ આવડી જાય એવું ચેપ્ટર છે, કેમ કે આ ચેપ્ટરમાં માત્ર 2 જ દાખલા આવે છે. બરાબર છે. હવે શરૂ કરીએ આપણે ચેપ્ટરની શરૂઆત. કેમ કે એક શ્રેણીનો દાખલો આવશે અને એક સરવાળાના દાખલા આવશે. 2 જ દાખલા જે આખા ચેપ્ટરમાં આવે છે. આટલું કરી લ્યો એટલે ધોરણ 10માં સમાંતર શ્રેણીમાંથી દાખલો ન આવડે એવું ન બને. બરાબર. આપણે શરૂ કરીએ સમાંતર શ્રેણી. હવે શ્રેણી કોને કહેવાય? સૌથી પહેલા તો આપણને ખબર હોવી જોઈએ. બરાબર, કે કેમ કે કોઈ પણ સંખ્યાઓ છે આપણને ક્રમબદ્ધ આપેલી હોય 2, 4, 6, 8, 10 આવી રીતે અનંત સુધી છે એ આપણને લાઈનમાં ક્રમમાં સંખ્યાઓ આપેલી હોય. આ સંખ્યા છે તમે જો 2 થી 4 થયા એટલે કે +2 નો વધારો થયો, 4 થી 6 થયા +2 નો વધારો થયો, 6 થી 8 થયા +2 નો વધારો થયો. આવી રીતે અસંખ્ય આપણને સંખ્યાઓ છે મળી શકે. તો આવી રીતે લાઈનમાં આપણને સંખ્યાઓ આપેલી છે અને એ સંખ્યાઓની મદદથી આપણે એક શ્રેણી છે બનાવીશું. તો શ્રેણી માટે આપણે જ્યારે કોઈ પણ પદ છે એ મેળવવાનું કે વચ્ચેથી, ત્યારે આપણે એક સૂત્રનો ઉપયોગ કરીશું, જે સમાંતર શ્રેણીનું આપણું પહેલું સૂત્ર છે કે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. હવે આ બધા જ પદનો મતલબ સમજીએ. આ પદનો મતલબ શું? એ એટલે પ્રથમ પદ કહેવાય છે, જેમ આપણે લખીએ અહીંયા શ્રેણી કે 2, 4, 6, 8 આ બંને સમાંતર શ્રેણી જે છે એમાં પ્રથમ પદ એટલે શ્રેણીનું પહેલું પદ. તો જ્યાં એ બરાબર શ્રેણીનું પ્રથમ પદ કહેવાય છે. ખાલી એ કહીએ અથવા A1 કહીએ, બંને વસ્તુ એક જ છે. સફિક્સમાં એક દર્શાવે શું કે પહેલું પદ, અહીંયા સફિક્સમાં n શું દર્શાવે? nમું પદ. તો લખી શકાય an બરાબર nમું પદ. n બરાબર 1 મૂકીએ તો પહેલું પદ એવું થાય. n એટલે શું થાય? તો કે પદની સંખ્યા. n બરાબર લખી શકાય પદની સંખ્યા. અને ડી બરાબર છે, ડી બરાબર લખી શકાય સામાન્ય તફાવત. હવે સામાન્ય તફાવત એટલે શું? તો કે જે આપણને 2 શ્રેણીના પદ આપેલા છે, 2 શ્રેણીના પદ વચ્ચે તફાવત કેટલો છે? અહીંયા 4 છે, અહીંયા 2 છે. 4 માંથી 2 એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ. ડી બરાબર a2 માઇનસ a1, અને આપણે કહીશું a1 પ્રથમ પદ, અને આપણે કહીશું a2 બીજું પદ. 6 એટલે થશે ત્રીજું પદ a3, 8 એટલે થશે ચોથું પદ a4. તો આવી રીતે છે આપણે બધા પદ છે લખી શકીએ. ડી એટલે સામાન્ય તફાવત a2 માઇનસ a1. a2 છે 4 અને a1 છે 2. 4 માઇનસ 2 એટલે સામાન્ય તફાવત આપણને મળશે 2. હવે અહીંયા આપણે સમાંતર શ્રેણી ભણવાનું છે, માત્ર શ્રેણી નથી. મતલબ કે જે પદ હશે એની વચ્ચેનો જે સામાન્ય તફાવત આપણને આપેલો હશે એ હંમેશા કેવો હશે? સમાન હશે. 2 થી 4 વચ્ચે, 4 થી 6 વચ્ચે, 6 થી 8 વચ્ચેનો સામાન્ય તફાવત હંમેશા સમાન હશે. તો આવી રીતે આપણે આ એક આઈએમપી સૂત્ર છે, જેની મદદથી આપણે આખું સ્વાધ્યાય 5.1 છે એ ગણવાનું છે. બરાબર છે, કે an બરાબર a પ્લસ n-1 ઇન્ટુ ડી. આ જ સૂત્રનો ઉપયોગ કરીને છે આપણે આખું સ્વાધ્યાય છે ગણવાનું છે. હવે આની પછી આપણે એક દાખલાઓ સ્વાધ્યાય 5.1 ની શરૂઆત કરીએ તો થોડાક શ્રેણી બનાવવાના દાખલા આપેલા છે, કે નીચે આપેલી સ્થિતિમાં કઈ સ્થિતિમાં સંખ્યાની યાદીમાં સમાંતર શ્રેણી બનશે અને કેમ? તો પહેલું આપણને આપેલું છે કે ટેક્સીનું ભાડું છે. આવા કૂટ પ્રશ્નો છે આપણે આગળ ભણી ગયા છીએ બરોબર ઘણીવાર, કે કૂટ પ્રશ્નોમાંથી કઈ રીતે સમીકરણ બનાવવું, કૂટ પ્રશ્નોમાંથી કઈ રીતે છે શ્રેણી બનાવવી. પ્રથમ 5 કિલોમીટર માટે છે, પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા છે, અને વધારાના પ્રત્યેક કિલોમીટર માટે કેટલા રૂપિયા છે? 8 રૂપિયા છે. તો કઈ રીતે છે આપણે દાખલો ગણીશું? હવે જો કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા છે, મતલબ કે ટેક્સીનું ભાડું પ્રથમ કિલોમીટર માટે કેટલા રૂપિયા છે? 15 રૂપિયા છે. અને વધારાના પ્રત્યેક કિલોમીટર માટે છે ભાડું છે કેટલું થશે? 8 રૂપિયાનો વધારો થશે. એનો મતલબ કે પહેલા કિલોમીટરમાં 15 રૂપિયા થયા તો બીજા કિલોમીટરમાં 8 રૂપિયાનો વધારો થશે. 15 ને 8 કેટલા થાય? 15 વત્તા 8 એટલે થશે 23. તો 23 રૂપિયા છે એ થશે. 23માં ત્રીજો કિલોમીટર થશે તો પાછો 8નો વધારો થશે એટલે થશે 31 થશે. પાછો 8નો વધારો થશે એટલે મળશે આપણને 39 મળશે. આવી રીતે આપણને એક શ્રેણી છે એ મળે. હવે સમાંતર શ્રેણી છે એ સાબિત કરવાનું છે. હવે જ્યારે સમાંતર શ્રેણી સાબિત કરવાની હોય ત્યારે હંમેશા આપણે સામાન્ય તફાવત ચેક કરશું. શ્રેણી તો કોઈ પણ હોઈ શકે,
કેમ કે સંખ્યાઓને લાઈનમાં લખવાથી એક શ્રેણી મળે. પણ જો સમાંતર શ્રેણી છે કે નહીં એવું કીધું છે એનો મતલબ આપણે સામાન્ય તફાવત ડી મેળવીશું. હવે સામાન્ય તફાવત ડી બરાબર ડી બરાબર શું મળે? તો સામાન્ય તફાવત ડી બરાબર લખી શકાય કે ડી બરાબર A2 માઇનસ A1. A2 એટલે 23 માઇનસ 15 કેટલા મળશે? 23 માંથી 15 જાય 8. તો આપણને પહેલા બે પદ વચ્ચેનો તફાવત કેવો મળ્યો? સમાન. હવે એક રીતે આપણને જો ખબર હોય તો એમનામ પડી જાય કે 8 વધારો કર્યો છે એનો મતલબ સામાન્ય તફાવત સમાન જ છે. પણ તોય આપણે અહીંયાથી દાખલાની રીતે છે ગણીને આપણે બતાવવાનું. હવે બીજા બે પદ માટે લખીશું ડી બરાબર A3 માઇનસ A2. A3 એટલે કેટલા છે? 31. અને આપણે A3 કહેશું અને A2 કહેશું. 31 માઇનસ 23 કેટલા મળશે? 8 મળશે. હજી એક મેળવી નાખશું 3 પદ માટે ડી બરાબર A4 માઇનસ A3. A4 એટલે કેટલા થશે? 39 અને A4 એટલે 31 કેટલા મળશે આપણને? 8. તો ટૂંકમાં સામાન્ય તફાવત છે એ સમાન મળે છે એટલા માટે આપેલ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે. કારણમાં કીધું છે કેમ તો લખી શકાય કે સામાન્ય તફાવત ડી સમાન હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. બીજો આપણને પ્રશ્ન એવો છે કે નળાકારમાં રહેલ હવાનું પ્રમાણ હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલ હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. તો આમાં એક શ્રેણી બનાવવાની છે. હવે અંદર કેટલી હવા રહેલી છે પણ એ નથી ખબર, પણ એકવાર જ્યારે પંપ દ્વારા હવા કાઢીશું તો 1/4 ભાગ જેટલી હવા બહાર નીકળશે. તો કઈ રીતે આપણે દાખલો ગણીશું? માનો કે શરૂઆતમાં 100 જેટલી, આપણે પેલા શ્રેણી બને છે કે નહીં નક્કી કરીએ. 100 જેટલી અંદર હવા રહેલી છે. હવા જ્યારે બહાર કાઢશે પંપ દ્વારા તો એનો ચોથો ભાગ એટલે કે 100નો ચોથો ભાગ કેટલો થાય? 1/4. ચોથો ભાગ એટલે 25 ચોક 100 એટલે પછી 25 હવા બહાર વહી આવશે એટલે કેટલી હવા રહેશે? હવે 75 હવા રહેશે. હવે 75 જેટલી હવા છે એનો ચોથો ભાગ છે બહાર આવશે એટલે કે 75નો ચોથો ભાગ બહાર આવે. 75 ભાગ્યા 4 કરીએ તો 4 દુ 4 એકા 4, 3 5, 4 અઠ્ઠા 32. શું વધશે? 35 ને 3 વધશે. ભાગ નહીં ચાલે, પોઈન્ટ મૂકીશું, અહીંયા 0 મૂકીશું. 4 સત્તા 28, 2 વચ્ચે અહીંયા મૂકીશું 5, અહીંયા 0 મૂકીશું. સોરી, હા, 4 પંચુને 20 મતલબ 0 0 કેટલા? 18.75 જવાબ આવશે. તો 75 હતા એમાંથી 18.75 છે હવા આપણે કાઢી લઈએ. કરીશું બાદ બાકી. અહીંથી દસકો લેશું. 6, 9, 9 અને 10. અહીંયા 5 વધશે. 9માંથી 7 જાય 2 વધશે. 9માંથી 8 જાય તો 1 વધશે. ઉપર 5 એટલે 6 વધશે. 6માંથી 1 તો 5. ટૂંકમાં કેટલા વધશે? 56.25. હવે આપણે મેળવવાની જરૂર નથી, 3 પદ મળી ગયા. હવે તમે સામાન્ય તફાવત છે જોવો તો આપણને ખબર પડી જાય કે પહેલો સામાન્ય તફાવત છે એ કેવો છે? અલગ છે. બીજાનો સામાન્ય તફાવત કેવો છે? અલગ છે. પણ આપણે અહીંયા બતાવવાનો છે તું લખીને કે ભાઈ સામાન્ય તફાવત પ્રથમ બે પદ માટે ડી બરાબર A2 માઇનસ A1. આ A2 આ A1. 75 માઇનસ 100 કેટલા થાય? -25. સમાંતર શ્રેણીનો પહેલા બે પદનો તફાવત છે -25 મળ્યા. હવે બીજા બે પદ ડી બરાબર A3 માઇનસ A2. A3 કેટલા છે? 56.25 માઇનસ 75 છે A2. બાદ કરો એટલે જવાબ આવશે 18.75. હમણાં જ આપણે કર્યું હજી અહીંયા જે આપણે પદ આવ્યું હતું બરાબર છે, બાદ બાકી 18.75 બાદ કર્યા ત્યારે આપણને 56.25 મળ્યા હતા. તો ટૂંકમાં બંનેનો સામાન્ય તફાવત છે એ સમાન છે નહીં, અને સમાન ન હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ચલો હવે આપેલું છે કે પ્રત્યેક કિલોમીટર માટે પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના 150 અને પછીના પ્રત્યેક મીટર માટે 50 રૂપિયાથી વધતો જાય છે. હવે પ્રથમ મીટર માટે 150 રૂપિયા થશે. હવે પછી જ્યારે ખાડો ખોદવાનો થશે ત્યારે 50 રૂપિયા વધશે, મતલબ 1 મીટર વધ્યું 200 રૂપિયા, હજી 1 મીટર વધ્યું 250 રૂપિયા, હજી 1 મીટર વધ્યું 300 રૂપિયા. આવી રીતે છે એ આપણને વધતા જ છે.
તો ટૂંકમાં આપણે એવું કહી શકાય કે બધા પદ વચ્ચે 50-50નો ગેપ છે, કેમ કે 50 રૂપિયાનો વધારો થાય છે. સામાન્ય તફાવત ડી મેળવીશું. ડી બરાબર A2 માઇનસ A1. A2 એટલે 200, A1 એટલે 150. આને A2 કહેવાય, આને A1 કહેવાય. પ્રથમ પદ, બીજું પદ 200 માંથી 150 છે, કેટલા વધશે? 50નો વધારો છે એટલે 50 વધશે. બીજું ડી બરાબર A3 માઇનસ A2. A3 એટલે 250, A2 એટલે 200. 250 માંથી 200નો વધારો એટલે કેટલા થશે? 50. ડી બરાબર A4 માઇનસ A3. A4 એટલે 300 માઇનસ A3 એટલે 250. માંથી 250 થાય, જવાબ આવશે 50. ટૂંકમાં સામાન્ય તફાવત સમાન છે એટલે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. જો અહીંયા પહેલેથી જોઈ લઈએ, પહેલી શ્રેણી છે એ સમાંતર શ્રેણી હતી, બીજી શ્રેણી સમાંતર શ્રેણી નથી, ત્રીજી શ્રેણી સમાંતર શ્રેણી છે. ચોથો દાખલો આપણને આપેલો છે કે 8% વાર્ષિક ચક્રવૃદ્ધિ દરથી શરૂઆતની રકમ 1000 રૂપિયા ચૂકવેલ હોય તો વર્ષે ખાતામાં કેટલી જમા થાય? હવે ચક્રવૃદ્ધિ વ્યાજની જ્યારે વાત આવે અને વ્યાજની વાત આવે, વ્યાજ છે એ હંમેશા મૂળ મૂડી ઉપર લાગે, જ્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે એ વ્યાજના વ્યાજ ઉપર લાગે. તો ટૂંકમાં અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજની વાત થતી હોવાથી ક્યારેય છે એ શ્રેણી આપણને સમાંતર શ્રેણી મળશે નહીં. બરોબર છે? તો એટલા માટે ચક્રવૃદ્ધિ વ્યાજ હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી હતી. સમજી શકાય. ઉદાહરણ તરીકે ધારો કે 100 રૂપિયા ઉપર છે, તમે 2% દરે વ્યાજ લ્યો તો 1 વર્ષ થશે એટલે 102 રૂપિયા થશે. 2 રૂપિયાનો વધારો થયો. હવે જે વધારો થશે એ કેના ઉપર થશે? તો કે મૂળ મૂડી ઉપર નહીં થાય, વ્યાજ સાથેની મૂડી એટલે કે 102 ઉપર થશે. એટલે તફાવત છે 2 કરતાં કંઈક અલગ આવશે, કેમ કે 100ના 2% છે એ 2 રૂપિયા થાય, તો 102ના 2% છે એ 2 કરતાં થોડાક વધારે આવશે. પોઈન્ટમાં કિંમત આપણને મળી શકે. તો આવી રીતે છે એ અલગ જવાબ આવશે. ટૂંકમાં ચક્રવૃદ્ધિ વ્યાજની વાત હોય ત્યારે છે એ સમાંતર શ્રેણી કહેવાશે નહીં. બરાબર છે? હવે આગળ આપણે થોડાક આવા નવા દાખલા જોઈએ કે સમાંતર શ્રેણી મેળવવાના છે. બરાબર? સમાંતર શ્રેણીમાં આપણે જોયું પ્રથમ પદ કોને કહેવાય, સામાન્ય તફાવત કોને કહેવાય, આટલું આપણને ખબર પડી ગઈ હોય. પહેલો દાખલો આપણને આપેલો છે A બરાબર, પહેલો દાખલો છે આપણને આપેલો છે. દાખલામાં આપણને કીધું છે કે A બરાબર 10 આપેલા છે અને D બરાબર કેટલા આપેલા છે? 10 આપેલા છે. તો પ્રથમ શ્રેણીનું 4 પદ મેળવવાના છે. પ્રથમ 4 પદ કઈ રીતે મળશે? તો A બરાબર 10 આપ્યું છે, D બરાબર AN આપ્યું છે. તો A પ્રથમ પદ છે. હવે AN બરાબર, આપણે પેલા સૂત્ર જોઈ લઈએ કે AN બરાબર A પ્લસ N માઇનસ 1 ઇન્ટુ D. બીજું પદ મેળવવું હોય તો A2 બરાબર A પ્લસ, અહીંયા 2 મૂકીએ એટલે 2 માઇનસ 1 એટલે 1 અને D. ટૂંકમાં લખી શકાય બીજા પદ માટેનું સૂત્ર A પ્લસ D. ત્રીજું પદ મેળવવું હોય તો A પ્લસ કેટલા આવશે? 2D. ચોથું પદ મેળવવું હોય A4 બરાબર A પ્લસ 3D. તો ટૂંકમાં અહીંયા Dની કિંમત છે એ 1 ઘટાડીને મૂકવાની. બરાબર? આવી રીતે છે આપણે સમાંતર શ્રેણીના કોઈ પણ પદ છે એ મેળવીએ. હવે AN બરાબર, તો ANનું સૂત્રની આપણે જરૂર નથી. હવે આપણે મેળવવાના છે પ્રથમ 4 પદ, મતલબ A1 તો આપી દીધું છે, A1 બરાબર 10. A2 મેળવવાનું છે, A2 બરાબર શું થાય? A પ્લસ 2D. A એટલે 10 અને 2D 2 ગુણ્યા 10. આનો જવાબ આવશે 10 દુ 20, 20 ને 10 30, એટલે બીજું પદ થશે 30 થશે. બરાબર છે? હવે સોરી, A2 એટલે A પ્લસ D જ. હવે અહીંયા આપણી એક ભૂલ થઈ છે. જો A2નું સૂત્ર શું થાય? A પ્લસ D આવશે, કેમ કે ઓછું કરીને A એટલે પ્રથમ પદ 10 પ્લસ D એટલે 10. 10 પ્લસ 10 એટલે શું થશે? 20. બીજું પદ આપણને મળશે 20. ત્રીજું પદ મેળવી A3. A3 બરાબર A પ્લસ 2D આવશે ઓછું કરીને. A એટલે પ્રથમ પદ 10 પ્લસ ગુણાકારમાં 2 અને તફાવત આવશે 10. 10 પ્લસ 10 દુ થશે 20. તો 20 ને 10 કેટલા થાય? 30. તો આ રીતે આપણે છે એની પછીનું પદ મળશે. 4 પદ મેળવવાના છે. ચોથું પદ મેળવી લઈએ. A4 બરાબર A પ્લસ 3D. A એટલે કેટલા છે? 10. ગુણાકારના 3 એમના. D ની કિંમત છે 10. 10 તેરી 30 અને 30 ને 10 40. તો અહીંયા છે 40 થશે. બરાબર? આવી રીતે છે આપણે પ્રથમ 4 પદ છે મેળવીએ. હવે આગળ જોઈએ
બીજો દાખલો આપણને આવી રીતે આપેલો છે. બીજા દાખલામાં આપણને એ આપ્યું છે -2, ડી આપ્યું છે 0, મતલબ સામાન્ય તફાવત 0 છે. સામાન્ય તફાવત 0 હોય એનો મતલબ કે આપેલ સમાંતર શ્રેણીમાં તફાવત વધતો જ નથી અને ઘટતો પણ નથી. મતલબ જે પદ પહેલું છે એ જ પદ બીજું છે એ જ ત્રીજું પદ છે, તફાવત કંઈ છે જ નહીં. તો મેળવી શકાય આવી રીતે કે પ્રથમ પદ એટલે કે a1 બરાબર a બરાબર 2, a2 બરાબર a પ્લસ ડી બરાબર a એટલે -2 અને પ્લસ ડી એટલે 0 બરાબર મળશે -2. ત્રીજું પદ મેળવી a3 બરાબર a પ્લસ 2d, a એટલે -2 પ્લસ 2 ગુણ્યા 0 બરાબર કેટલા આવશે -2. a4 એટલે a પ્લસ 3d, a એટલે -2 પ્લસ 3d એટલે 0 બરાબર આવશે -2. ટૂંકમાં સમાંતર શ્રેણી આપણને આવી મળશે -2 -2 -2. આગળ જોઈએ ચોથો દાખલો. ચોથો દાખલો ગણીએ. પ્રથમ પદ આપેલું છે a અને સામાન્ય તફાવત છે -3. પ્રથમ પદ આપણને મળશે a1 બરાબર 4 રકમમાં આપેલું છે. a2 બરાબર લખી શકાય a પ્લસ ડી, a પ્લસ ડી a એટલે 4 અને ડી એટલે -3. 4 - 3 કેટલો જવાબ આવશે 1. ત્રીજું પદ મેળવીએ a3 બરાબર a પ્લસ 2d, a એટલે 4 અને પ્લસ 2 અને ડી એટલે છે -3. હવે સાદુરૂપ આપીશું માઇનસ પ્લસ માઇનસ થશે 4 - 3 દુ 6, જવાબ આવશે -2. ચોથું પદ મેળવીશું a4 બરાબર a એટલે 4 પ્લસ 3d બરાબર અહીંયા આપણે સૂત્ર મૂકીશું એટલે અહીંયા a કરવો પડશે a પ્લસ 3d, a એટલે 4 પ્લસ 3 એમ નામ અને ડી એટલે -3. 4 પ્લસ માઇનસ -3 તેરીને 9, 4 માંથી 9 જાય જવાબ આવશે -5. બરાબર છે. તો આપણને 4 પદ કયા કયા મળશે? પહેલું પદ 4, બીજું પદ 1, ત્રીજું પદ -2 અને ચોથું પદ 5. આ રીતે આપણને 4 પદ મળશે. ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલામાં આપણને શું કીધું છે? એ આપેલો છે -1. તો પ્રથમ પદ કેટલું થશે? -1. a2 મેળવશું. a2 બરાબર a પ્લસ ડી, a એટલે -1 પ્લસ ડી એટલે 1/2. -1 હોય એમાં +1 કરવી એટલે જવાબ કેટલો હોય? -1/2. કેમ કે એક માઇનસ આખું છે એમાં પ્લસ અડધું કરીશું એટલે માઇનસ અડધું વધશે. a3 બરાબર શું લખાય? a પ્લસ 2d, a એટલે -1 અને પ્લસ 2 પ્લસ 1/2. 2 કેન્સલ બરાબર -1 પ્લસ 1 બરાબર આવશે 0. અને a4 બરાબર a પ્લસ 3d બરાબર a એટલે -1 પ્લસ નિશાનીના 3 એમ નામ, ડી એટલે 1/2 બરાબર -1 પ્લસ 3/2 બરાબર કેટલા આવશે? પ્લસ 1/2. તો ટૂંકમાં અડધાનો છે એ તફાવત હોય તો શ્રેણી આપણને એવી મળશે કે -1 -1/2 0 1/2. આ પ્રથમ 4 પદ આપણને મળશે. પાંચમો દાખલો છે ખૂબ જ સહેલો છે, જોવામાં ભલે પોઈન્ટમાં રકમ લાગે આપણને, ખૂબ જ સહેલો દાખલો છે. આપણને પ્રથમ પદ આપેલું છે. પ્રથમ પદ a બરાબર a1 એટલે કે -125 આપેલું છે, -1.25. બીજું પદ મેળવીશું a2 બરાબર a પ્લસ ડી, a એટલે -1.25 માઇનસ પ્લસ અને ડી આપેલું છે -0.25. -1.25 માઇનસ 0.25 કેટલા થાય? -1.75. a3 બરાબર a પ્લસ 2d, a એટલે -1.25 પ્લસ ડીની કિંમત આપેલી છે, -0.25. એની કિંમત છે -1.25 પ્લસ માઇનસ 0.25 ગુણ્યા 2 એટલે થશે 0.50. -1.25 માઇનસ 0.50 એટલે -1. થશે 75. અહીંયા આપણે 75 લખ્યા છે, અહીંયા 0.25 ઉમેર્યા છે એટલે અહીંયા 0.50 આવશે. ચલો a4 બરાબર ચોથું પદ a4 બરાબર a પ્લસ 3d. ચલો a એટલે -1.25 પ્લસ ગુણાકારના 3 એમ નામ -0.25. ડીની કિંમત -1.25 છે એમ નામ પ્લસ 3 એમ નામ રાખીશું, અહીંયા આવશે -0.25. -1.25 એમ નામ માઇનસ 3 ગુણ્યા 0.25 એટલે 0.75 થશે અને 0.75 વત્તા 0.25
એટલે -2 છેદ છે. તો સમાંતર શ્રેણી આપણને એવી કંઈક મળશે કે પહેલું પદ -1.25 -1.25, બીજું પદ મળશે -1.50, ત્રીજું પદ -1.75 અને ચોથું પદ મળશે -2. આવી રીતે છે આપણને શ્રેણી મળશે. તો ખૂબ જ સહેલા દાખલા છે, એક જ સૂત્રને આધારે છે આપણે ગણવાના છે, બરોબર છે. આની પછી છે નેક્સ્ટ વિડીયોમાં આપણે આની પછીના દાખલા નંબર 3થી શરૂ કરીશું, જેમાં થોડાક પ્રથમ પદ, બીજું પદ આપેલું હોય, કોઈ વચ્ચેનું પદ છે એ ગોતવાનું કીધું હોય, અંતિમ પદ ગોતવાનું કીધું હોય, તો એ પ્રકારના દાખલા છે એની પછીના વિડીયો લેક્ચરમાં કરીશું. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અને જો વિડીયો ચેનલ પર નવા હોય તો આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી ધોરણ 9 અને 10માં છે ભણતા હોય તો વિડીયોનો લાભ લઈ શકે અને તમારા મિત્રો પણ બોર્ડની પરીક્ષા અને પ્રથમ સત્રની પરીક્ષા પણ ખૂબ નજીક છે તો સારા માર્કથી મેળવી શકે. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો સમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ.